ને જોડીનો બહુ જ મહિમા છે. આ તો અહીંયા તો આપણે ખબર હોય ના હોય, પણ દેશમાં તો હું પોતે ખભે જોડી લઈને ફરવા જાઉં છું. ઉત્તરાયણે દેશમાં હોય ત્યારે એક દિવસ માટે હું ઘેર ઘેર જઉં છું. નારાયણ હરે કરીને ઊભો રહું છું. જે વાડકો ચોખા ઘઉં દાળ જે જેને નાખવું એ નાખે. ભગવા કપડાની જોડી લઈને ઘેર ઘેર એક દિવસ ફરવાનું. ઉત્તરાયણના દિવસે કાયમ ઉત્તરાયણના દિવસે જોડી ફરીએ છીએ. એટલે જોડીનો મહિમા છે. જોડી ઉત્સવ ઉજવાય છે. જોડીઓનો મહિમા છે. અને એટલા માટે જોડીમાં જે કાંઈ આપણને અહીંયા તો જોડી લઈને તમારે ઘેર, કારણ કે કોઈ 25 માઇલ ને 50 માઇલ નકર તો આવત આમ ગામડું હતો, પણ આ કંઈ હવા એવું નથી. એટલે અમે કહીએ કે મહારાજ સુધી તમારું જે કંઈ નાનું મોટું જે દાન હોય પહોંચે, એટલે સ્વયં તમારે જોડી લઈને અહીં આવવાનું છે. પછી અમે આ જોડી રાખીશું. એવું હશે અમે જોડી પાથરીશું ભગવી, એમાં નાખજો જેને જે નાખવું હોય. અને એ આપણે આ મંદિરમાં જે આવી ભગવાનને આપવાનું છે. આજે સરસ મજાનો એટલી સ્લેટ ભગવાન ભણીને આવ્યા ને એમાં આજે તો એક બાજુ ઋગ્વેદની ઋચાઓ લખી છે અને એક સ્લેટમાં આપણને કંઈક લખીને કીધું છે. શિક્ષાપત્રીનો 147મો શ્લોક મહારાજ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે અમારા આશ્રિતોએ તમારી આવકમાંથી 10મો અને 20મો ભાગ અમને અર્પણ કરવો. મને તો આવ્યો તે દુનું યાદ આવે છે કે અહીંયાથી 10મો 20મો ભાગ અર્પણ થતો નહીં હોય. મને છે આપતા હશે, ઘણા આપતા હશે ચુસ્ત હોય, અને અમુક હરિભક્તોને પૂછ્યું તો આપે છે. પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, અમારી નથી. હો આ પાછું એમ ના થાય કે આ સ્વામી તો દર રવિવારે કંઈક માગે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે એમાં બહુ મર્મ સમજવાનું. ભગવાને લખ્યું કે જે સુખી હોય એને 10મો અને ના સુખી હોય તો 20મો ભાગ આપો. પણ અમે તો બધે એવો એનો અર્થ કહીએ જેને સુખી થવું હોય એને 10મો, બાકીના એ 20મો એમ હાલવો. પણ આપો ખરો, એ ના આપો તો બહુ સરસ. દશાંશ વિશાંશ ભાગ આપણે ભગવાન સ્વામિનારાયણે દશાંશ વિશાંશ લખ્યો છે. તમે ઋષિ મુનિઓની સ્મૃતિ વાંચો તો મને યાદ છે સૌથી વધારે 4થો ભાગ લખેલો. કેટલો? 25% ધર્મના માટે વાપરવું એવું ઋષિએ લખ્યું છે. એક ઋષિએ 6થો ભાગ લખ્યો છે, 8મો પણ લખ્યો છે. પણ ભગવાન સ્વામિનારાયણ થયું કે આ હવે ના આવશે કળિયુગ વાળા, એ આ કંઈ ભાગ આપે નહીં ચોથા તો. એટલે મહારાજ છે 10મો ને 20મા સુધી આપણને આજ્ઞા કરે છે. અને એ આજ્ઞા એવી છે 10મા 20મા ભાગની કે તમારા ધનની શુદ્ધિ માટેનું છે. આપણે મેળવેલું ધનની શુદ્ધિ, અને એ શુદ્ધિ ભાગ કાઢ્યા પછી આપણા ઘરમાં એ વધેલા પૈસા વપરાય તો એમાંથી ભગવાનનો ભાગ નીકળી ગયો હોય. એટલે ભગવાનનો ભાગ આપણી પાસે નહીં રાખવાનો. શું વધે આપણે રાખવાનો ખાસ. અને બીજું એક મને કહેવાય નહીં, પણ મારે ક્યારેક કહેવાની ઈચ્છા થાય પાછી, મારે બહુ બોલવા જોઈએ નથી. ક્યારે ભગવાન આગળ દેવું આપણે ના રાખવું. દાન બોલ્યા હોય તો બીજા દી જ આપી દઉં. આ રવિવાર બોલ્યા આવતા રવિવાર આપી દઉં. આ રવિવાર લઈને ના આવ્યા હોય પણ વધારે દેવું ના રખાય. કારણ કે પછી તમે ખબર છે ને કોકને પૈસા આપો વ્યાજ થાય. પછી 100 રૂપિયા તમે દેવું રાખ્યું ને તો હવા હાલવા પડે 2 રવિવાર જાય પછી. એવું કરો છો પછી? કારણ કે એ ભગવાનના સાચવા તમે કહેવાય. એટલે પણ ખાસ ધનુર્માસની ધૂન બહુ સરસ ચાલે છે. અમને તો મેં કીધું તું સભામાં તે દિવસે કે મને કોઈ હા પાડી નથી, પણ અમે એક હરિભગતથી શરૂ કર્યું ને બહુ સરસ ધૂન થઈ ગઈ. અત્યારે તો રોજ 25, 30, 35, 40 અમારના સ્વામીએ કીધું ને 50 સુધી પહોંચી ગઈ. મેં કીધું રવિવારની હવા હાંચ કરતાં અમારે સવાર હારી જાય. સરસ મજાની ધૂન થાય છે, એકદમ સરસ મજાની ધૂન. અને એમાં પણ જેને ટાઈમ હોય એ સવારે 6 થી 6:30, આપણે 6:30 પછી છૂટા કરી દે. એટલે પ્રેમથી પધારજો, કારણ કે શાસ્ત્રોએ કહ્યું છે કે આ મહિનામાં ભજન જ કરવાનું હોય. અને ઉત્તરાયણ સુધી જ ફક્ત, હવે તો 12 દિવસ જતા રહ્યા છે. અને આ જોડી ઉત્તરાયણના દિવસે જેને ટાઈમ હોય ઉત્તરાયણના દિવસે, બાકી ત્યાર પછીના રવિવારે આપણે જોડીનો ઉત્સવ પ્રસંગ, ઉત્તરાયણનો પ્રસંગ ઉજવવાના છીએ. એટલે તે દિવસે અથવા ઉત્તરાયણના દિવસે ખાસ દાન કરવાનો મહિમા છે. એટલે બને ત્યાં સુધી તો ઉત્તરાયણના દિવસે જ દાનનો ટાઈમ છે. એ ટાઈમ પણ આપણે લખીશું. તો એ ટાઈમે તમે દાન કરો તો સ્વામીએ કીધું ને કે સમય પ્રમાણે ને શાસ્ત્રના વચન પર બહુ સરસ સંતો એવું કહે છે કે આમાં પૂર્ણ વધારે કેમ મળે. તો મેં કહ્યું સ્વાતિ નક્ષત્રની અંદર વરસાદ થાય તો એમ કહેવાય છે કે એના બિંદુમાંથી સાચા મોતી પાકે. પણ એ સ્વાતિ નક્ષત્રના વરસાદના બિંદુ વેલ નામની માછલી ઊંચે ઉછળે અને ડાયરેક્ટ ઝીલી લે ને તો મોતી પાકે.
એ જે પાણી જે બુંદી પડ્યા એ માછલીએ ઝીલી લીધા એમાંથી સાચા મોતી થાય. એ ના ઝીલે અને એ પાણીમાં હોય એને પકડે પાણીના ડીપ તો એમાંથી કાચા મોતી થાય. પણ જે ના ઝીલે એનું શું થતું છે? કેટલો બધો વરસાદ ઘણા ટીપા પડ્યા હોય ને કે બધાના મોતી જ ના થાય ને, તો બીજાનું શું થાય? સમુદ્રમાં પડેનું મીઠું થાય, મીઠું. એટલે શાસ્ત્ર ઘણું